સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલા વરિયાળી બજારમાં આજે વહેલી સવારે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી। પોલીસ ચોકીની સામે આવેલ જર્જરિત મકાનનો સ્લેબ અને દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા। વરિયાળી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલ ઘર નંબર 2191માં આજે સવારે લગભગ 3:50 કલાકે જોરદાર કડાકા સાથે મકાનનો એક માળનો સ્લેબ અને દિવાલ તૂટી પડી હતી। આ ભયંકર અવાજથી આસપાસના લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા। ધૂળની ડમરીઓ વચ્ચે લોકોએ બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બન્યું હતું। ફાયર વિભાગના જવાનો દેવદૂત બન્યા હતા। દુર્ઘટનામાં એક 80 વર્ષીય વૃદ્ધા મકાનના ભારે કાટમાળ નીચે ફસાઈ ગયા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને પોલીસને જાણ કરી મોકે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ કાળજીપૂર્વક કાટમાળ ખસેડી વૃદ્ધાને સુરક્ષિત બહાર કાઢ્યા। આ દિલધડક રેસ્ક્યુ કામગીરી બાદ વૃદ્ધાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ મકાન ઘણા વર્ષ જૂનું હતું અને એની હાલત અત્યંત જર્જરિત હતી। વરસાદી માહોલ અને નબળી સ્થિતિના કારણે સ્લેબ અને દિવાલ તૂટી પડી હોવાનું અનુમાન છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું।